એમની આરે સર કાલે પીટી નો પિરિયડ હતો એટલે મારી છોકરી કઈક વાકમાં આવી છે એને કઈક હરખું ન કર્યું તો સરે એનું ટી શર્ટ ખેંચ્યું ને ધક્કો માર્યો મારી છોકરીને એમ કીધું કે સર ટી શર્ટ ન ખેંચો તો બીજી ફેરે એને 2 વાર ટી શર્ટ ખેંચી મારી છોકરીના યુનિફોર્મના બટન ખુલી ગયા ત્યાં લગી એને ટી શર્ટ ખેંચ્યું એટલે મારી છોકરી ઘરે આવીને કીધું એટલે અત્યારે અમે અહીં કરે આવ્યા એટલે પેલા તો સર સાચું માનતા નહોતા બધી ગર્લ્સે જોયું 10મા ધોરણની બધી ગર્લ્સને બોલાવી બધી ગર્લ્સે જોયું બધી ગર્લ્સે કીધું કે હા અમે બધાએ નજરે જોયું બરોબર તો સર એમ કહે કે કેમેરા ચેક કરી કેમેરામાં હરખું પડદા દીધેલા છે એટલે કેમેરામાં હરખું આવતું નથી તો અમે બધાએ કીધું કે અમારે કેસ કરવો છે અને એની સર્વિસ કરવી છે તો પ્રિન્સિપલ એમ કહે કે હું માફી માંગુ ઈ સર એમ કહે જે ટી શર્ટ ખેંચવા વાળો સર હતો ઈ કે હું તમારી છોકરીની માફી માંગી લઉં તમારી પાસે માફી માંગુ અને સ્કૂલના બધા સર એમ કહે કે અમે બધા માફી માંગી આ જવા દો અને અત્યારે એમને ઈ સરને અત્યારે એની ઓફિસમાં હંતાડી દીધો છે તો બારે કાઢતા નથી હવે અત્યારે તમે પ્રિન્સિપલને મળવા આવ્યો તો ત્યારે તમારે કેવું વર્તન કર્યું પ્રિન્સિપલ તો પેલા કે પેલા તમારી છોકરીનો વાંક હશે આમ ને તેમને એવું બધું કીધું પછી મારી છોકરીને બોલાવી તો મારી છોકરી બધી આ જે ઘટના કરી હતી એ વાત કરી તો એનું સાચું ન માન્યા તો બધી ગર્લ્સને બોલાવી બધી ગર્લ્સે વાત કરી કે આ સાચું છે અમે આ નજરે જોયું કઈ સ્કૂલમાં તમારી ન્યુ ઓમ શાંતિ કેટલામાં ધોરણમાં 10મા હવે તમારી માંગ હવે અમારી માંગ છે આને અમારે સર્વિસ કરવી એની પર કેસ કરો અને સસ્પેન્ડ કરાવો